અન કરે આપડા કરમ માંજા વિના કાંઈ મળે નહીં એ ઓલું ધન શું નહીં બાપા ધરમ કર્મે લખ્યો કિરદાર ઓલ્યા સતીના સુકે નહીં એ પણ હું નર કરો હજાર અરે ઓલ્યા ખરિયા ડાય ફરે કરનારો કે શું કરે કરે આપણા કર્મ માંડ્યા વિના મળે નહીં ધન છોરું ને ધરમ ભાઈ કર્મે લખ્યો કિરદાર સઠીના સુકે નહીં હુનર કરો હજાર તમને આખરે આટા પડે ભાઈ એવું મારવાડની માલિકો પંખીના માળા જેવું એક નાનું એવું જંગવડ કરીને ગામ છે ભાઈ જંગવડ ગામની માલિકો ખાંભલા આંખના રબારી માલધારી ભરવાડ 535 નું ગોઠી છે અને તેથી દેવકીજી નદીના કિનારાના કાંઠામાં વીઘા 1 નો વડલો ને વીઘા 1 ના વડલા હેઠે મારી વિહા ભુજાળી શ્રાવણ બેઠા છે બાપ દેવકીજી નદીના કિનારાના કાંઠામાં છે મારી વિહા ભુજાળી મારી સામુંડા મારી વિહા ભુજાળી સામુંડા બેઠા છે ખાંભલા આંખના રબારીઓ 535 ગોઠીનું કુટુંબ છે ભાઈ પણ જેનો હુઓ જેનું નામ હીરિયો ખાંભલો કહેવાય હો ભાઈ પણ કેવો તુહીમાં ચામુંડા એવું મારી જન્મનું એક જ માળા ભાઈ આહો મહિનાના નવલા નોરદા આવે આહો મહિનાના નવલા નોરતા આવ્યા છે આઠમ જેવો દિવસ છે 535 કોઠી મારી વિહા ભુજાળી સામુંડાના વીઘા 1 ના બદલે માતાજીના પારે ભેગા થાય છે ભાઈ મારી જગદંબા સામુંડાને જમાડે માતાજી હિરિયા ભુવાના કાંઠે આવીને મારી સામુંડા ખમા ખમા મારા ખાંભલાને જાજી ખમા હોય ઓ બાપ હે બાપ આજ મારા ખાંભલા જગતમાં માગે નો કરી દઉં ને તો હું વિહા ભુજાળી વીઘા 1 ના વડલા વાળી સામુંડા ને હો માતાજીએ માગવાનું કીધું એટલે 535 કોઠીમાંથી માં સામુંડાને કહેવા માંડે કે એ માં હે મારી વિહા ભુજાળી જો માતાજી તમે માગવાનું કહેતા હોય ને તો મારી તને ક્યાં નથી ખબર માં કે મારી અમારા ખાંભલા કુળની માલિકો કયા ખોડાની માલિકો ખોટ પડી છે તને ક્યાં નથી ખબર ચામુંડા મારી તારો ભૂવો છે ને ઈ તારા હીરિયા ભુવાના ઘેરે મારી
કોઈ બાળો હાજ નથી માં. પણ હીરિયો ભૂવો કેવો જેની 75 વર્ષની ઉંમર થઈ ગઈ છે ભાઈ. અને તેથી મારી ચામુંડાને કહે કે માં તારો ભૂવો છે ને પેટનો વાંજ્યો છે મારી, અહીંયા કોઈ બાળો હાજ નથી માં. તો હે ચામુંડા એની માથે કઈક રેમ દૃષ્ટિ લાવી માં લાવી. તેથી મારી ચામુંડાને હરખનો હિલોળો આવે જીજી. માતાજીને હરખનો હિલોળો આવ્યો. ખમા મારી દીકરી મારા ભુવાના ઘેરેથી મારી જહબાઈ દીકરી છે ને એને બોલાવો. આજ હું ચામુંડા બોલાવું છું. જહબાઈ કેવા જેની 75 વર્ષની ઉંમર છે, માથે ભીંડી ધણા માળા આવી ગયા છે ભાઈ. પાંચસો 535 કોઠીમાંથી ભાઈ ઉભા થઈને કીધું કે જાઓ ભાઈ આપણા ભુવાના ઘરેથી આપણા જહબાઈ છે ને એને બોલાવી આવો ને કહેજો કે માં ચામુંડા બોલાવે છે. તેથી જહબાઈ ને બોલાવે કે હાલો માં તમને આજ આપણી ચામુંડા બોલાવે છે માં. તેથી જહબાઈ કહેવા મને ઓહો માં વર્ષો વીએ ગયા માં. હે માં હે માં હે માં આજ જો તું ચામુંડા બોલાવતી હોય ને માં તો તારા પારે આવું હો માં. પણ જહબાઈ કેવા લાકડીના ટેકે ટેકે મારી વિહા બુદાળે ચામુંડાના પારે આવે હો ભાઈ. માતાજી મારી ચામુંડાનો આવી સાવ્યો ને કીધું કે મારી દીકરી જહબાઈ તારો ખોળો પાથર આસ પાથર બાપ. આજ મને સાવનને હરખનો હિલોળો આવ્યો છે બાપ. અને તેથી જહબાઈ કહેવા માંડે માં વર્ષો વીએ ગયા છો માં. કે દિન ગણતા માસ ગયા ને વર્ષે યાતરિયા સૂરજ ભૂલી હું સાહેબી એ મન નાવણો વિહરિયા. મારે વી વરી વરાના વાણા વહી ગયા માં. મારી આજ તું કહેશ કે મારી દીકરી આસ પાછળ પણ મારી આવા દાણા આવા પાલક કાંઈક ખોટા પડ્યા છે માં. મને બાળક નો થાય માં. અને તેથી જહબાઈએ બહુ મજાની મારી ચામુંડાને વાત કરી ગઈ માં મારી આવી કઈક જાજુ મેં ખોટી પાડી છે, કઈક ભુવાને ખોટા પાડ્યા છે, મારી કઈક પાલક ખોટા પાડ્યા છે માં. હવે મને બાળક નો થાય માં. અને તેથી જહબાઈ કે હું કે આવી ખોળામાં લીધી છે ખોજી જાય એ જાજે કોઈ એનો જાણ્યું માં. આવી જારે કાંઈ જાણ્યું નથી માં. તેથી મારી ચામુંડા કહે મારી દીકરી આજ હું સાવન કહું છું આસ પાછળ બાપ. કદાચ આજ હું ચામુંડા જગતની માલિકો ફૂકું હોય જો લીલું ન કરી દઉં ને તો હું વિહા બુદાળી ચામુંડા નહીં બાપ. તા તો મારો હીરિયો ભૂવો મારી ચામુંડાને કહેવા માટે કહે માં જો કદાચ તું મારા ઘરે દીકરો આપતી હોય ને માં તો આજ હું હીરિયો ખાંભલો એવું કહું છું મારી જગતમાં તારી ચામુંડાનું એક મુખ છે ને મારી હું હીરિયો 2 મુખ કરી દઉં. તેથી મારી ચામુંડા કહેવા માટે મારા હીરિયા જોજે આ વાત ભૂલી ન જાતો મારા દીકરા. જગતની માલિકો કદાચ હું સાવન બોલીને બીજું બોલું જો મારું ભાખેલું ભોંયે પડવા દઉં ને તો મને વીઘા એકના વડલા વાળી સાવન ને ખોટ પડે બાપ. એ મારા હીરિયા
જા કદાચ 9 મહિના 13 દિવસે જો દૂધના ફીણ જેવો દીકરો આપું તો એમ માનજે કે તારી વિહા બુદાળી સામુંડાએ આપ્યો તો બાપો. અને તેથી હીડિયો કે માલિક જો કદાચ મારા ઘરે દીકરો આપને તો આવતા નવલા નોરતા આવે ને એટલે હું હીડિયો મારા ઘરે દીકરો આપે એટલે દીકરાનો નવરંગો માંડવો રોપીશ અને દીકરાનું નામ તારે સામુંડા પાડવાનું માં. પણ મારી દીકરો આપને એટલે સામુંડા તારા 2 મુખ કરી દઉં હો માં. આ તો માં છે બાપ. જગતમાં માં પરીક્ષા કરે આપણી, પણ મોટો છે ને એ આપણો ગઢ વિશ્વાસ છે બાપ. વિશ્વાસ હોય ને તો કોઈ જગતની માલિકો એવી દેવી નથી કે આપણું કામ ન કરે, પણ આપણો વિશ્વાસ 1 મહિનો 2 મહિના 3 મહિના 4 મહિના થયા એટલે ભુવાના ઘેરે માતાજી હારા દિવસો દેખાડ્યા હો બાપ. પાંચસો 535 ગોઠીને ખબર પડી એટલે ગોઠી કુટુંબ રાજી રેડ થઈ ગયું કે આજે આપણા ભુવાના ઘેરે માં સામુંડા માં ભગવતી હારા દિવસો દેખાડ્યા છો ભાઈ. પણ જેને એમ કહેવાય 9 મહિના 13 દિવસ થયા એટલે ભુવાના ઘેરે માતાજી સામુંડા દૂધના ફીણ જેવો માતાજીએ દીકરો આપ્યો બાપ. પણ જે માતાજીને કીધું છે માં હું તારો માંડવો રોપીશ અને આ દીકરાનું નામ તારે સામુંડા તારે પાડવાનું છે માં. અહીંયા સમય પૂરો થયો, માતાજીના આહો મહિનાના નોરતા આવ્યા. હીડિયો ભુવો જે વાત છે ને વાતને ભૂલી ગયો છે. અને તેથી એમ કહેવાય કે હીડિયાના મનમાં વિચાર આવ્યો કે મારે માતાજીનો માંડવો રોપવાનો છે, મારા દીકરાનું નામ પાડવાનું છે. આ બાપ અને તેથી અહીંયા મારી સામુંડા વિચાર કરે કે મારા ભુવાએ મને કીધું છે કે આહો મહિનાના નવલા નોરતામાં હું 2 મુખ કરી દઈશ. અને જો કદાચ કાલ મારો ભુવો મારો માંડવો રોપશે અને હું દીકરાનું નામ પાડી દઉં અને નામ પાડ્યા પછી જો કાંઈ થાય ને તો મને વીઘા 1ના વડલા વાળી સાવનને ખોટ પડી જાય હો બાપ. અહીંયા પોતાના રાવળદેવ પાયે મુહૂર્ત કઢાવી માતાજીના માંડવાની થાંભલી રોપીશ ભાઈ. અહીંયા મારી સામુંડા વિચાર કરે કે હમણે મારો માંડવો રોપાઈ જાય છે અને આ દીકરાનું નામ પડી જાય છે તો લાવ મારા વીર ખેતલાને બોલાવું. તેથી મારા આયુના આગેવાન મારા વીર ખેતલાને બોલાવે બાપ. હે મારા વીરા ક્યાં ગયો મારા વીર? અને તેથી મારો વીર ખેતલો આવે અને કીધું બેન બોલો કે જા મારા વીરા, પંખીના માળા જેવું મારવાડની માલિકો જંગવડ કરીને ગામ છે અને મારા વીઘા 1ના વડલે મારો માંડવો રોપાણો છે. માંડવા હેઠે નાના નાના 5-6 છોકરા રમે છે. એમાં જે નામ વગરનો દીકરો છે ને એને તારે ડક મારવાનો છે બાપ. તેથી મારો વીર ખેતલો આવી ઈ જે 5-6 નાના નાના છોકરા રમતા હતા ને એમાંથી જે હીરિયા ભુવાનો દીકરો હતો ને એને આવી નાગ કરડ્યો બાપ. જા નાગ દેશો એટલે દીકરાના પ્રાણ પંખીડા વહી ગયા. 535 કોઠીની માલિકો કાળો કેર થઈ ગયો. ભુવાના દીકરાને નાક કરડ્યો, ભુવાના દીકરાને નાક કરડ્યો. પણ જે હીરિયાના મનમાં વાત છે ને વાત યાદ નથી આવતી બાપ. પણ જેદી આવું બને ને તેથી જે દીકરીઓ હોય ને કળોયું ઈ પોકાર કરે હો માતાજીને. તેથી જે દીકરીઓ હતી ને પોકાર કરે કે હે માં, હે અમારા ખાંભલાના કળ ભાગલાની દેવ, આજ અમારા ભુવાના દીકરાને નાક કરડ્યો ને મારી તારો માંડવો રોપ્યો છે માં. અને મારી જો તું એને નવું જીવનદાન નહીં આપ ને તો મારી અમે જીવ કરડીને તારા પારે મરી જાવ માં. પણ તા તો હીરિયાના મનમાં વિચાર આવ્યો ને વાત યાદ આવી ગઈ માં, હું જે તારી વાત છે ને એ ભૂલ્યો નથી માં.
જો કદાચ મારા દીકરાને નવું જીવતદાન આપીને તો આવતા નવલા નોરતા આવે ને એટલે તારા બે મુખ કરી દઈશ માં. તેથી મારા વીર ખેતલાના મારી સામુંડા ક્યાંક જાજા મારા વીરા એ મારી સામુંડાનો દીધેલો છે જાય એને ડગ સુશી લે બાપ. તેથી વીર ખેતલો આવીની ડગ સુશી લે ભોવાનો દીકરો ઝડપ દઈને ઊભો થાય. મારી સામુંડા નવું જીવતદાન આપે ભોવાના દીકરાને નવું જીવતદાન આપ્યું. અને તેથી મારી સામુંડા જેનું નવરંગા માંડવાની માલિકો માતાજી નામ પાડે છો બાપ. કે જેને હીરિયો ખાંભલો એનો દીકરો જેનું મારી સામુંડા જેનું હાથીઓ ખાંભલો નામ રાખે છો બાપ. આ તો મારી સામુંડા નો દીધેલ દીકરો એ જેનું હાથીઓ ખાંભલો રાખે ના. જગતની માલિકો મારી સામુંડા કે મારા દીધેલા હોય ને હે એને દુનિયાની માલિકો બાપ જો ગમો તે મરવા જવું ને તો મને સાવન ને કોઈ ઓળખે નહીં હો બાપ. તેથી માતાજીનો માંડવો રૂપ્યો છે 535 ગોઠી રાજીન રેડ થઈ ગયા. બધા આનંદ કિલોલ કરે છે. પોતાના રાવળદેવ ડાક ડમરું વગાડતા હોય મારી જગદંબા રમતા હોય એ માંડવો રૂપ્યો પણ કેવો માંડવડો માનો માંડવડો ચાર સાંભળીનો માંડવડો. જય ચામુંડા જય ચામુંડા જય ચામુંડા. આ સબો એમાંના નવરંગ માંડવા રોજારે મા મંડપ માયાવો આવી જે ભાઈ એ હા આ સબડા એમાંના નવરંગ માંડવ રોજારે મા મંડપ માયાવો ને એ આહિલા એ મારી સબડની સામણ આવ્યા રે આ મંડપ માયાવો ને. એ મના નવરંગ માંડવ રોજા રે આ મંડપ માયા આવી જે વાલી મોજ ભાઈ ભાઈ ભાઈ. લીલા પીળા માંડવા રોજા રે મા મંડપ માયાવો ને. ભાઈ 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 આમો જે જીવોમાં
મુંડા દેવી માં એ તમે બેઠા 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 હો એ મારી બેઠા ઉગમના કોખરે રમવા આવજો સા મુંડા દેવી માં બાની જોડીને રમવા આવજો સા મુંડા દેવી મુંડા દેવી ભાઈ 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 ડમરો વાગ્યા
ભાઈ ભાઈ રોજને કોઈને માર્યો મને રોજને કોઈને માર્યો આજે આય ખોડલ નો રોજો આજે એવી દયાળી નો રોજો હરોવર પાણી ડાબી તો કોઈને મારો માનો રોજો કોઈને મારો માનો રોજો